ભાવનગર શહેરના કરચલિયાપરામાં આવેલ પોપટનગરમાં ગત રાત્રિના સમયે 5 શખ્સો દ્વારા મીનાબેન બિપિનભાઈ ચૌહાણ પોતાના ઘરે એકલા હતા તે દરમિયાન અપશબ્દો બોલી ખુલ્લા હથિયાર સાથે તેમના ઘરે આવી ઘરમાં અને તેમની દુકાનમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો, જે અંગે મીનાબેન દ્વારા 5 વ્યક્તિઓ સામે ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જે 5 પૈકી 3 ઈસમો પ્રવીણ ઉર્ફે લાલુ ધીરુભાઈ વાઘેલા, શંકર ઉર્ફે ભોથો અને રામ વાઘેલાને ગંગાજળિયા પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે અન્ય 2 શખ્સ અમિત ઉર્ફે કાળિયો, શંકરભાઈ વાઘેલા અને અશ્વિન નામના શખ્સો હજુ પોલીસ પકડથી દૂર છે. આ તમામ વિરુદ્ધ પોલીસ દ્વારા વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.